ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો મસ્ત વરસાદી વાતાવરણ છે ને એકદમ મસ્ત એવું માથાના પાછળના ભાગમાં દુખાવો ચાલુ થઈ ગયો હોય. ખબર નહીં વોટ ઇઝ ધ રીઝન. જો કોઈને ખબર હોય કે એને શેના કારણે થાય છે ને એને કઈ રીતે બંધ કરવું તો કમેન્ટ કરીને કહો, એટલે અમને ખબર પડે આ ભાગમાં દુખે એનું કારણ શું ને કઈ રીતે બંધ કરવું. અને ચલો ધાબે જઈએ અને તમને આજનું વાતાવરણ પાછું બતાવું. એક નંબર મજા આવે ને એવું વાતાવરણ છે. આ વાતાવરણમાં એમ થાય કે આપણે ક્યાંક ફરવા વહી જવું એમ, હિલ સ્ટેશન ને આ બધે. એ તો પછીની વાત છે, જાવું ન જાવું, પણ આપણે ધાબે જઈને વાતાવરણ એન્જોય કરીએ. અત્યારે એકદમ મસ્ત વાદળાવાળું વાતાવરણ છે અહીંયા, અને ઝાડવા પણ એકદમ મસ્ત લીલાછમ થઈ ગયા. અહીંથી તમને ફૂલે દેખાતું હોય છે, તો ચાલો તમને ત્યાં જઈને બતાવું હમણાં બધું. જો એક અહીંયા છે, અહીંયા આ ઝાડવા બધા, આ ત્યાં. તો ચાલો નીચે જઈને આ પેશન ફ્રૂટનો વેલો જોઈએ. તો ચાલો નીચે જાય ફૂલ લઈને લઈને આપણે. તો અહીંયા છે ને હવે 11 વાગવા આવ્યા છે, અને એકદમ અહીંયા અમારા રાણીમાં શ્રીમતી રમીલાબેન, એકદમ રમીલાબેન પટોળિયા બેસી ગયા છે નવરા થઈને એકદમ રાણીશાહી ઠાઠમાં. જોઈ લ્યો. તો માતાશ્રી બોલીએ બેટે. સુપ્રભાત. સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? ફૂલ મજામાં. ફૂલ મજામાં. જે એકદમ આમ એક્શન બારી આવે એની, આમ મમ્મી મેં આમ રાણીમાં કહી દીધા ને આમ ખુશ થઈ ગયા એકદમ. હે તો અને બધાને પૂછતો ખરા કેવો વરસાદ છે બધાને ગામમાં? બધાને ગામમાં વરસાદ કેવો છે કમેન્ટ કરજો. અમારે વરસાદ બહુ સારામાં સારો છે. તમારે બધાને ક્યાંથી કેવો વરસાદ છે અને તમે બધા ક્યાંથી જોવો છો તો ગામનું નામ કમેન્ટ કરીને કહો. કમેન્ટ કરજો. હા. અને અમારે તો અહીંયા તો સુરતમાં તો વરસાદ છે, પણ અમારે ગામડે જરાય વરસાદ નથી. વાવેતર થઈ ગયા, બધાને પાણી અત્યારે ઘટવા માંડ્યા છે. હવે તો વરસાદ આવે તો હવે આવશે. શરૂઆત થઈ છે ને વરસાદની, એટલે હવે બધીએ હવે આવશે. એવું છે એમ? આવે જલ્દી આવે તો સારું એમ. આવશે આવશે. આપણે ખેડૂત બિચારા મરી ગયા. આપણે આપણી ઉપાધિ હોય એને આખા દુનિયાની, આખી દુનિયાની કોને? વરસાદ ને. વરસાદ તો ભગવાન જ વરસાવે ને. અને કઈક કહેવાનું હતું પણ ભૂલાઈ ગયું મને. અને મામાને ઘરે જવું છે હમણાં, તમે કહેતા હતા. ક્યાર નહીં કે હાલો ને ક્યાંક જાય, હાલો ને ક્યાંક જાય. ઘડીક થઈને કે હાલો મામાને ઘરે આટો મારી આવે. આમ વરસાદી વાતાવરણ છે ને એટલે મમ્મીને આમ બહાર જવાનું મન થાય આ વાતાવરણમાં. પણ એમાં વરસાદ આવી જાય તો શું કરવું? તો પલળવાની મજા આવે. મજા આવે એમ પલળવાની? મને મજા ન આવે એનું શું કરવું? મને મજા આવે ને. हाँ, फिर वो पिताश्री मुझे डांटते हैं कि तू ऐसा वैसा कुछ खाते रहता है इसीलिए तू बीमार पड़ता है. हैं? તીખી જાય જ ને. માનવું નથી કોઈનું. તો હું માનવું નથી કોઈનું. હાવ માનવું ન હોય કોઈનું. કોઈનું ન માનવું હોય. અને મને એવું કેમ લાગે કેમેરો થોડો બ્લર થયો હોય. લાવો તો અહીંયા સાફ કરી નાખો. તો ચાલુ ન સાફ થાય. હાલે એમાં શું ને, આ થઈ ગયો સાફ થઈ ગયો ને. ના રે ના. હા ના ના બરોબર જ છે, બરોબર જ છે, બરોબર હતો. શું આવ્યું વેચવા? ભજીયાનો સામાન છે. કાંદા બટેકા. સારું, અત્યારે જ ડોક્ટર આવું બધું ખાવાનું ના પાડી ને. અત્યારે જ આ વરસાદ એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું. મેં સવારમાં કીધું એમ કે અમે હિલ સ્ટેશનમાં ફરવા જવાનું મન થાય. ન થાય મમ્મી? હાલો ક્યાં? હાલો હાલો જાય, હાલો હાલો જાય. કેવા ઉભા થઈને ભાઈ કા કેમ ને હાચીને જવાનું હોય છે. હાય હું તો તૈયાર જ છું. હાય જો એ તો તૈયાર થઈને જ બેઠા, ભલે ને માથું ન ઓળેલું હોય કા. પણ હું આ ચૂંદડી હોટલો કોઈ નહીં ભાળે. એટલે બાબરા ભૂતની જેમ આમ જોઈએ. હાલો મુસલમાન બેન લાગે તમે કેવું લાગે આમ જોત કરે. આમ જો તમે બધા ઓલો રાઈતે ભૂત નીકળું ન હોય એવું લાગે. આવી રીતે કોઈક રાઈતે જોઈ જાય નાનું છોકરું તો બી જાય. પણ બી જાય એમ કહું કોક ને તમે જોઈ જાય ને તો. હા શેરીને કૂતરાય નથી બીતા અમને જોઈને કે એમ કે ને. હા નાના છોકરાને ક્યાં વાત રહી ગયા. કૂતરા આમ ને બીવડાડવા વાહે દોડે છે. આમ તમારે નીકળવું ન થાય. જો કે આ શેરીને કૂતરા તો ઓળખતા હોય એટલે વાંધો ના આવે. તમે અમુક જગ્યાએ એવી જગ્યાએ નીકળો ને, અમે વડોદરા હતા ને, હું ત્યાં ભણતો ને, માણા નહીં, ગાડી લઈને આપણે જાતા હોય ને એટલે
આપણે આમ નોર્મલી થોડીક સ્પીડમાં હાંકતા હોય ને તો આવે તરત જ. અને એમાંય જો ધીમી ગાડી હોય ને કોઈની એટલે ગયા કામથી પગમાં જ સીધું બચકું આવે તમારે. પછી 4 ઇન્જેક્શન કે 14 ઇન્જેક્શન જેટલા લેવાતા હોય ને તમારે ફરજિયાત લેવા જ પડે. હે મમ્મી, આવો અખતરો થયો ને તમને ક્યારે? અમાર વાહે તો ઘણી વખત દોડ્યા હે કુતરા આવી રીતે. હે હા, જોઈ લ્યો જોઈ લ્યો, ફૂલ એકદમ મસ્ત. મેં તમને સવારમાં બતાવ્યું હતું તો મારથી ભૂલથી હુંકાઈ ગયું તો હુંકેલું પછી ફૂલ ભગવાનને ન ચડાવે ને, આખું ફૂલ તોડ નાખ્યું. તો યાર શું કરવું, હાથમાં ખંજવાયું આવે તો ઘણા એવું કે હાથમાં ખંજવાળ આવે ને તો પૈસા આવે તમારે. હે કેમ એવા પૈસા નથી જોતા, ઓરિજિનલ હોય તો દો. હા ભાઈ, યુટ્યુબ પૈસા આપો અમને, પૈસા મને પૈસા જોઈએ યુટ્યુબ માંથી. હા કાંઈ ના, હાલો હવે આપણે મામાને ઘર આટો મારવો હોય તમારે લઈ જાઓ. હાચીને જવું છે? હે હાચીને જવું છે તો જાય, નકર એવું નહીં. આ 2 થાવા આવ્યા છે અને અહીંયા અમારે થોડુંક તબિયત સુધારવા માટે આ અમારી મમ્મીએ પકડ્યું. હાલ નારિયેલ પાણી આવી ગયું હે તો એ પીને થોડીક બાકાચીકી કરવાની એનર્જી આવી જાય ને એટલે. હે મમ્મી, ફૂલ પછી બાકાચીકી કરે, ફૂલ બાકાચીકી પછી કરવાની હે. અને માથું એટલું હવાનું ફાટે મારું, હમણાં બ્લાસ્ટ જ થાય. હુતળી બમ કેમ ફૂટે? દવા તો લઈ આવેલી તો હે જ, પણ આ ઓલે ઉધરસ ખાઈ ખાઈને દુખતું હોય ને એવું લાગે હવે. ખબર નહીં હવે કેમ શું થયું કે એનથી પછી અહીંયા હરખું કરવું માથું. નહીં ગજબ નો શોધું નહીં. મેં કીધું ચાકુ ગ્લાસ ખોલીને આમાં કઈક એવું હોય તો કાઢ લેવાનું. એમાં કરાવા હે ફિટ સ્ક્રૂ કરાવવા હોય તો કે. હા એવું એમ. હવે હાલો તો લઈ આવી દે, બીજું શું હોય કા. નકા હવે પછી છૂટું નારિયેળ આવશે. જો નાળિયેર પાણી લઈ આવ્યા પણ ચાકાથી તૂટતું નથી. જોઈ લેજો, તોડેલું તો હરખું જ હશે ભાઈ. ચાકુ નો ભાંગી નાખતો ઈ જોજે. ચાકુ બૂઠું નથી થઈ ગયું. આ બસ જ્યાંથી કાપ હવે હરખો પોઈન્ટ. હા જો નીકળી ગયું. તાકાત નથી શરીરમાં, તાકાત નથી. તાકાત તો બહુ છે પણ અત્યારે નથી. હા મલાઈ વાળું લાગે છે. કેમ લાગે છે તને? મેં પાણી વાળું કીધું તું. નારિયેળ વાળા ખબર પડે પાણી છે મલાઈ વધારે, આપણે ન ખબર પડે. તો કેટલી મહેનત કરી તઈ નાળિયેર તૂટ્યું અને પાણી નીકળ્યું જ નહીં. કેટલાનું આવ્યું તું? 60 રૂપિયાનું. આ 60 રૂપિયાનો ગડબો લઈ આવ્યા પણ પાણી ન નીકળ્યું. જો અડધો ગ્લાસ નથી, 10 રૂપિયા જેટલું પાણી ન નીકળ્યું આ 60 રૂપિયાના ગડબામાં. મલાઈ તો નથી અંદર, નથી મલાઈ. હવે આ કચરું પાછું આમાં ભર દો. હા એ ભર દે ને જવા દો કચરામાં ગડબો. હાલો હવે તમે પીશો નારિયેળ પાણી? ના આટલું બધું હે તો મારથી નહીં ખૂટે. હે તમારે કોઈ પીવું હોય તો હાલો, મારે એકલા જ નહીં ખૂટે. મમ્મી સવારને એવું કહેતા હતા ને ક્યાંક મારે જવું છે, ક્યાંક જવું છે, ક્યાંક જવું છે, તો એની ઈચ્છા પૂરી થઈ ગઈ. બોલો અત્યારે. હે મમ્મી આમ જોવો તો બોલો ક્યાં જાવ છો? તૈયાર થઈ પટોળિયા પરિવારનું સ્નેહ મિલન હે. જયસિંહ બરાની દીકરીઓનું સ્નેહ મિલન નથી હજી, નકર તો મારી મમ્મી જાત. આ પટોળિયા પરિવારનું સ્નેહ મિલન હે. એ બધાનું છે, ખાલી દીકરીઓનું નથી. એટલે મારી મમ્મી જાય હે પરિવારનું છે પરિવાર. હા એ તો કહું નક્કી ન હે તો પરિવારની દીકરીઓની ચાલુ કરે. હાલો પટોળિયા પરિવારની દીકરીઓનું સ્નેહ મિલન હા પરિવારનું છે. હે મમ્મી હવે મજા કરવાના. એને અમારા કાકી જઈ અહીંથી એક ફૂલ બાકાજીકી. હા હવે રમીલાબેન ને પ્રફુલાબેન ને બાકાજીકી કરશે ત્યાં જઈને. તો હારું હાલો જાઓ, મૂકી જાઉં તમને. અત્યારે માથું દુખતું થોડુંક બંધ થયું છે હવે. હવે જોઈએ આમને કન્સિસ્ટન્ટ રહે તો દુખવાનું બંધ. હે ઓકે ચાલો આવજો. ટાણા હમણાં આવતા રહેજો. વરસાદનો કઈ ભરોસો નથી, વરસાદનો કઈ ભરોસો નથી.
9 વાગી જાય તો અમે રાતનું જમવાનું કંઈક આમ તમારી રીતે બનાવી લેવાનું બનાવી લેવાનું ને યાર, શું આવું પૂછપૂછ નહીં કરવાનું હે. હા હા સારું હાલો હવે જાઓ તમે. નાખલા પછી પણ થોડા વર્ષો સુધી રાહ જોવે છે ને, એવી જ રીતે આપણે સંબંધોમાં પણ એવું જ હોય છે. એક વખત મન મુક્ત એવું થઈ જાય ને કે ઝઘડો થઈ જાય કે મનભેદ થઈ જાય તો તરત એ સારો થઈ જાય છે. થોડો ટાઈમ લાગે છે ને એને ભૂલતા. એવી જ રીતે સંબંધોમાં પણ એવું જ હોય છે કે થોડો ટાઈમ એને દેવો પડે છે, યા તો આપણે દેવો પડે છે, તો એ સંબંધ શાંતિથી જળવાઈ રહે છે. મમ્મી આવી ગયા છે સ્નેહ મિલનમાંથી, ફૂલ બાકાજી કરીને શ્રીખંડ ખાઈને. અને જોઈ લ્યો તમે, આવીને તરત મને કહે કે પંખો ચાલુ કરી દે ફૂલ એકદમ. હે ગરમી બહુ થાય છે બહુ ગરમી થાય છે? બહુ જ છે. વરસાદ આવ્યો તો હજી ગરમી નથી ચાલતી. હા અને મમ્મી ત્યાં ગયા હતા ને એને થોડીક અમથી ક્લિપ લીધી છે, એકાદી નાનો એવો ટુકડો, તો આપણે આમાં મૂકશું, જોઈએ હવે. અને સ્નેહ મિલનનો દેરાણી જેઠાણીનો સમજણનું વાવેતર. દેરાણી જેઠાણીનું સમજણનું વાવેતર એવું બેનર ઉપર કંઈક લખેલું હતું એવું મમ્મી કહે છે. હે સારું હતું, લેવા જેવું હતું. શું બેનર? તો ના નહીં, દેરાણી જેઠાણીને કેમ રહેવું, હા કેવી રીતે. એવું એમ. હમ. અને બહુ સારું હતું. પણ એમ બહુ અવાજ આવે ને એટલે એમ ક્લિપમાં અવાજ તો આવતો હશે, ચોખ્ખું સંભળાતું નહીં હોય. હા. હવે ક્લિપ રાખશું, જોઈ લેજો તમે. હા જોઈ લેજો ભાઈ તમે. હે હમ. અને કેટલુંક માણસો હતું? માણસો આજ પેલા આમ ખબર નહીં હોય બહુ વધારે કોઈને. હશે 3-4 હજાર જેટલું જ હશે, વધારે નહોતું. એટલું બધું હતું? હા, એટલું જ ઓછું હતું, એમ લાગે કે છે. ઓછું હતું. 3-4 હજાર કે ઓછું થોડું હોય? ઓછું જ હતું. 3 જણના માણા જમી લે, 3-4 હજાર માણસો. ઓછું જ હતું આજ પેલા, કોઈને ખબર જ નહીં હોય. એવું હે? હા. અને એમ રાખવું બીજું ઓછું શું? હતું. હા અને એ વિડીયો જોઈ લેજો આખો આવડો અંત સુધી. એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરતા જાજો. હા તો આપણે અહીં એન્ડ કરી દઈએ, બરોબર? હવે સારું હાલો મળીએ કાલે પાછું. એક નવા કન્ટેન્ટ સાથે. હા.